સોમનાથ ભાવનગર 4 ટ્રેક હાઈવે જેનું ગોકળ ગતિએ કામ ચાલી રહ્યું છે, જેથી મોરડિયાના ગ્રામજનોએ રસ્તાનું કામ અટકાવ્યું। ગ્રામજનો અનુસાર અહીં બ્રિજ તો બનાવાયો, પરંતુ નીચે જગ્યા ન રખાતા અવરજવર નથી થઈ શકતી। તો આ તરફ કોડીનારના પેઢાવાડા ગામ પાસે નવા બનેલા હાઈવેનો કેટલોક ભાગ તોડી પડાયો છે। નવા બનેલા રસ્તા પર તિરાડો પડી જતા રસ્તો તોડી પાડ્યો હોવાની શંકા છે। સોમનાથ ભાવનગર 4 ટ્રેક હાઈવે ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યો છે અને આ હાઈવે 2 વર્ષમાં બનવાનો હતો, તેના બદલે હજુ 8 વર્ષ જેટલો સમય વીત્યો છે, છતાંય હાઈવેનું કામ પૂર્ણ નથી થયું। જ્યાં હાઈવે બન્યો છે ત્યાં ઘણી બધી જગ્યાઓ ઉપર ક્ષતિગ્રસ્ત હોવાના ફરિયાદો મળી હતી, પરંતુ આ પેઢાવાડા ગામ છે ને પેઢાવાડા ગામ નજીકથી આ પસાર થતો આ હાઈવે છે જેને તોડી પાડવામાં આવ્યો છે। અમુક જગ્યા ઉપર આ હાઈવે છે જેને તોડવામાં આવ્યો છે। જુઓ, આ દ્રશ્યો છે જ્યાં હાઈવેને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને અમુક ટકા જેટલો રોડ છે તેને ઉખાડવામાં આવ્યો છે। આ રોડ નવો નિર્માણ પામ્યો હતો, પરંતુ અહીંયા પર જુઓ, આ રોડને તોડવામાં આવ્યો છે ને આ હિસ્સો છે એટલો તેને હટાવી દેવામાં આવ્યો છે। થોડે દૂર સુધી આ રોડ છે તે તોડવામાં આવ્યો છે। જોકે શું કારણે તોડવામાં આવ્યો છે તેની સાચી જાણકારી હજુ સુધી નથી મળી, પરંતુ એવું જાણવા મળ્યું છે કે આ રોડમાં જે નવો બન્યો છે તેની અંદર તિરાડો પડી હતી, જેના કારણે તોડવામાં આવ્યો છે। જો કે એ પણ ચર્ચા જાગી છે કે અનેક જગ્યા ઉપર આવી તિરાડો જોવા મળી રહી છે। સવાલ એ છે કે શું તમામ જગ્યા ઉપર રોડ તોડવામાં આવશે કે કેમ? રોડના કામને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। દિલીપ મોરી, એબીપી અસ્મિતા, ગીર સોમનાથ।